છે તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું સુરતમાં ગાંજો વેચનાર લોકોની મોડસ ઓપરેન્ડી જાણશો તો ચોંકી જશો। ખુલ્લેઆમ કઈ રીતે ગાંજો વેચાતો અને સામે પોલીસે આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપ્યા છે। આખો મામલો શું છે અને કઈ રીતે આરોપીઓ ઝડપાયા આવો જોઈએ। अरे आ शू सूरत में पुलिस ब्रिज नीचे केम आम सीडी लईने जई रही छे अने पाछी हाथ में टॉर्च पण छे। पुलिस आम ब्रिज में सीडी मूकीने ऊपर केम जई रही छे? आखिर शू शोधी रही छे आवी जग्याए पुलिस? दृश्यों जोईने आ सवाल थया ने तो आपने जणावी दईए कि पुलिस अहीं गांजो शोधी रही छे। हवे पाछो बीजो सवाल ए थशे કે બ્રિજની નીચે આમ આ રીતે અને તે પણ ગાંજો? તો વાત એમ છે કે કહાની તમને ફિલ્મી લાગશે પરંતુ વાસ્તવિક છે। લો જુઓ પોલીસના જાપ્તામાં રહેલા આ બંને લોકોને। આખી વાતને બરાબર ધ્યાનથી સમજજો। જો સમજશો તો બંને લોકોએ સુરતના કાપોદ્રામાં કઈ રીતે ગાંજો વેચવાનું શરૂ કર્યું અને કઈ રીતે ઝડપાયા તેનો ખ્યાલ આવશે। બંને લોકો ફ્રૂટ માર્કેટમાં ગાંજો વેચતા હતા। પોલીસને આ અંગે કોઈએ બાતમી આપી અને બાતમી મળ્યા બાદ ખરાઈ માટે પોલીસે લીધી ડ્રોનની મદદ। જી હા, ડ્રોનની મદદ। ડ્રોનના મારફતે પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી અને આખરે બે યુવકો શંકાસ્પદ સ્થિતિમાં પોલીસને નજરે પડ્યા। ત્યારબાદ પોલીસે શરૂ કર્યું બંને યુવકોને શોધવાનું કામ। તેમનું લોકેશન ટ્રેસ થયું અને આખા કાંડનો પર્દાફાશ થઈ ગયો। 14/5/2024 રોજ બાતમી હકીકતની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટશ્રી KM ચાવડા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે। બંને ફિલ્મી ઢબે ઝડપાયા છે। બંને આરોપીઓના નામ હિંમત હડિયા અને નીતિન ચાવડા છે। હાલ પોલીસે કુલ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। સદરુ ગુનાની બાતમીને વેરીફાઈ કરવા માટે કાપોદ્રા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજવસ્તુઓ અને માહિતીથી વાકેફ થઈ અને હકીકતમાં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે જો નો ડ્રગ્સ ઇન સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો 348 ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 3480 જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે।